નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સ્ટડી માસ્ટર પર। વિદ્યાર્થી મિત્રો, તમે આગળ 2 માર્ક્સ માટેના આઈએમપી સવાલનો વિડીયો જોઈ લીધો છે। હવે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમારી દ્વિતીય પરીક્ષા જે આટલી નજીક આવીને ઊભી રહી ગઈ છે એમાં 3 માર્ક્સમાં કયા કયા સવાલો પૂછાઈ શકવાના છે, બરાબર? હા, સાથે સાથે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેયના આઈએમપી મુકાઈ ગયા છે, તો તમારે ત્રણેય વસ્તુ જોઈ લેવાની છે, બરાબર છે? 1 માર્ક્સ પણ આટલી પણ તૈયારી બાકી રાખવાની નથી થતી, બરાબર છે? ચાલો, તો આજે આપણે શરૂઆત કરીએ દ્વિતીય પરીક્ષા 2025 મોસ્ટ આઈએમપી સેક્શન સી, એટલે કે 3 માર્ક્સના સવાલો કયા કયા પૂછાઈ શકે છે। ચેપ્ટર નંબર 1 માંથી 3 માર્ક્સ। ચેપ્ટર નંબર 1 બોલે તો રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, બરાબર છે? 1 માર્ક્સમાં કયા કયા આવે ભાઈ? નીચેનામાં દરેક પરમાણુની સંખ્યા ગણો, બરાબર? આનો એક, આનો એક અને આનો એક, એવી રીતે કેટલા થઈ જાય? 3 માર્ક્સ, બરાબર છે? ચાલો, બીજું છે કાર્બન પરમાણુનું દળ કેટલું હશે? આ સવાલ 3 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, બરાબર? કોઈક સ્કૂલમાં આ સવાલ 2 માર્ક્સમાં, તો કોઈક સ્કૂલમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ આપેલા છે, બરાબર? તો ઇથેનોલની પાણીમાં મોલાલિટી તમારે શોધવાની છે, બરાબર છે? ચાલો, તો આગળ જોઈએ પરમાણુનું બંધારણ। આટલા નાના પરમાણુ છે, બરાબર? એનું બંધારણ ખતરનાક છે પાછું। ચાલો, અહીંયા એક મસ્ત મજાની થોડી એવી થઈ ગઈ છે ભૂલ, જે પહેલા આપણે સુધારી નાખીએ, બરાબર છે? ચાલો, અહીંયા કયા માર્ક્સ આવે ભાઈ? 2 માર્ક્સ માટે, બરાબર? 2 માર્ક્સ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, બરાબર છે? ચાલો, તો કે ભાઈ પહેલો છે રુથરફોર્ડ। રુથરફોર્ડના પ્રયોગ માટેનો આલ્ફા કર્ણ પ્રકીર્ણન પ્રયોગ, બરાબર? 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને સાથે સાથે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, બરાબર? મોસ્ટ ઓફલી 3 માર્ક્સમાં પૂછાય। 25 વોલ્ટનો બલ્બ, ભાઈ 25 વોલ્ટનો બલ્બ છે ને, આ દાખલો કોયડાનો અથવા સ્વાધ્યાયનો છે, બરાબર છે? આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે, તમારે ધ્યાન રાખો, ચોપડીમાં સ્વાધ્યાય અથવા તો કોયડામાં દાખલો આપેલો છે, બરાબર? બીજું છે, જો ઇલેક્ટ્રોનનું સ્થાન આટલા mm હોય, માપવામાં આવે તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં, બરાબર, થતી અનિશ્ચિતતા ગણો। સોરી, અહીંયા એક મેં પાછી મિસ્ટેક કરી નાખી, આપણે 3 માર્ક્સના સવાલ જ જોઈએ છીએ, બરાબર છે? એટલે 3 માર્ક્સ અહીંયા રેડી જ લખ્યું, બરાબર છે? અનિશ્ચિતતા ગણો, ધારો કે ઇલેક્ટ્રોનનો વેગમાન કેટલું છે ભાઈ? આટલું આપેલું હોય તો મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કેટલી મુશ્કેલી હશે, બરાબર છે? ચાલો, આગળ જોઈએ તો કે ભાઈ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા, બરાબર? આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે જેમાંથી 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો નથી, બરાબર છે? ચાલો, ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરતા ધન હશે કે ઋણ, બરાબર? તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું કરવાનું છે, બરાબર છે? ચાલો, પછી છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અંગે તમારી સમજ શું? બરાબર? એવી સ્પીસીસ નું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય, બરાબર છે? આવી રીતે તમને આયનો આપેલા હશે। ત્રીજો સવાલ છે તમારો, બરાબર, કયા તત્વના સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું? તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું શું કરવાનું છે ભાઈ? વ્યાજબીપણું કરવાનું છે। નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્વનું સ્થાન, બરાબર? તો આ રીતે તમારે એનું સ્થાન દર્શાવવાનું છે, બરાબર છે? ચાલો, હવે છે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, બરાબર? મસ્ત મજાનું ચેપ્ટર છે અને પહેલો સવાલ આવશે તમારે VACPR સિદ્ધાંત, બરાબર, મુખ્ય અભિધારણ, પછી છે NH3H2 અણુની ભૂમિતિ વિકૃતિ સમચતુષ્ફલકીય છે। આ બધી વસ્તુ આપણે ક્યાં દર્શાવેલી છે ભાઈ?
વન શોટ ની અંદર શીખવાડેલી છે. બરાબર છે. ચાલો, CH4 અણુ માટે સમચતુષ્ફલકીય રચના ઉપરાંત બીજી સમતલીય ચોરસ રચના શક્ય છે, જેમાં 4 અણુઓ ચોરસના ખૂણા પર છે અને કાર્બન પરમાણુ કેન્દ્રમાં છે. CH4 શા માટે સમતલીય ચોરસ નથી? બરાબર, તો આ સવાલ તમારો 3 માર્ક્સમાં થશે. પછી આ કેવો સવાલ છે? મોસ્ટ IM અને પી સવાલ છે. બરાબર છે. સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ, આની વાત આપણે આપણા વન શોટમાં કરેલી છે. બરાબર, જો તમને એમાં કોઈ પણ ડાઉટ હોય તો ત્યાં જઈને જોઈ લેવાનો છે. આગળ જોઈએ તો કે ભાઈ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. કયા શાસ્ત્રનો? તો કે ભાઈ ઉષ્માગતિ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. ચાલો, ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરતા એન્થાલ્પી ધન હશે કે ઋણ? બરાબર, આ ક્વેશ્ચન જે છે એ લગભગ આપણે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં જોઈ લીધો હતો. અહીંયા એટલા માટે મૂકવામાં આવેલો છે કારણ કે એ ક્વેશ્ચન 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. બરાબર, આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z બરાબર 114 વાળા તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં હશે? બરાબર, આ તથ્યને કેવી રીતે સમજાવશો કે Na ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બરાબર Mg ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછું હશે, પરંતુ Na ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય Mg ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા કેવું હશે ભાઈ? વધારે. બરાબર, પછી છે પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતની ચર્ચા કરવાની છે. બરાબર, ચાલો, ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા શા માટે ઓછી હશે? પછી છે આગળ સંતુલન. બરાબર, સંતુલનમાં જો ધન CaCO3 ના વિઘટન માટે Kp બરાબર PCO2 નું શું તારવવાનું છે? સૂત્ર. બરાબર, નીચેની સ્પીસીસ ને લુઈસ એસિડ લુઈસ બેઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો કે એસિડ કે બેઝ તરીકે વર્તે છે. પછી છે પ્રક્રિયાની દિશાનું શું કરવાનું છે? તો કે ભાઈ પ્રાકથન કરવા માટે ભાગફળ QC નું મહત્વ તમારે દર્શાવવાનું છે. પછી આગળ છે રેડોક્સ પ્રક્રિયા. બરાબર છે. પહેલો ક્વેશ્ચન, એવા સંયોજનોની યાદી તૈયાર કરો કે જેમાં કાર્બન પરમાણુ -4 થી +4 સુધીની, નાઇટ્રોજન પરમાણુ -3 થી +5 સુધીની બધી જ પૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય. પછી છે Mn+3 આયન દ્રાવણમાં અસ્થાયી હોય છે તથા વિસ્મીકરણ દ્વારા Mn+2 MnO2 અને H+ આયનો આપે છે. તો આ પ્રક્રિયા માટે સંતુલિત આયનિક સમીકરણ તમારે લખવાનું છે. પછી જે પીવાના પાણીના શુદ્ધિકરણમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. ક્લોરીનનું વધુ પ્રમાણ હાનિકારક છે. બરાબર, વધારા ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે તો પાણીમાં થતા રેડોક્સ ફેરફારને તમારે શું કરવાનો છે ભાઈ? સંતુલિત. પછી છે I- આયનો. બરાબર, અહીંયા I- આમ છે અને Cu+ આયનો વચ્ચેની રેડોક્સ પ્રક્રિયામાં સૂચકની ભૂમિકા શું છે? બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણું મસ્ત મજાનું છેલ્લું નહીં પરંતુ છેલ્લેથી બીજું ચેપ્ટર GOC એટલે કે ઓર્ગેનિક. બરાબર, 2 સવાલ છે. નિસ્યંદન નીચા દબાણે અને નિસ્યંદન વરાળ વચ્ચેનો શું દર્શાવવાનો છે ભાઈ? તફાવત. બરાબર, પછી છે નીચે દર્શાવેલી પદ્ધતિઓના સિદ્ધાંતોના એક ઉદાહરણ આપીને ટૂંકમાં દર્શાવો. એટલે કે આ 1 માર્ક્સ, આ 1 માર્ક્સ અને આ 1 માર્ક્સ. વ્યાખ્યાનો 1 માર્ક્સ, ઉદાહરણનો વ્યાખ્યાનો અડધો માર્ક, ઉદાહરણનો અડધો માર્ક. બરાબર, એટલે 6 વસ્તુ ને ટોટલ 3 માર્ક્સ. ઓકે, પછી છે મસ્ત મજાનું આપણું ચેપ્ટર હાઇડ્રોકાર્બન. બરાબર, હાઇડ્રોકાર્બનમાં જો તમને આવી રીતે સ્ટ્રક્ચર આપી દીધા હોય અને એરોમેટિકતા દર્શાવે છે કે નહીં એ તમારે જોવાનું છે. બરાબર, આ વસ્તુ આપણે આપણા લેક્ચરમાં કીધેલી છે. નો આવડે તો ત્યાં જઈને જોઈ લેવાનું. બરાબર, ચાલો, નીચે દર્શાવેલા સંયોજનોને બેન્ઝીનમાં રૂપાંતરિત કરી શકાય? હા તો કઈ રીતે? ના તો કેમ? બરાબર, આ તમારે અહીંયા દર્શાવવાનું છે.
પછી જે કાર્બન પરમાણુની એકી સંખ્યા ધરાવતા આલ્કેનની બનાવટ વુડ્સ પ્રક્રિયા પસંદ કરવામાં આવતી નથી. બરાબર, એના માટે તમારા ઉત્તરનું પ્રાકથન દર્શાવો. ઠીક છે, તો આ રીતે તમારા જે 3 માર્ક્સના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. બરાબર, તો આવા નવા નવા વિડીયો આઈએમપી હેતુલક્ષી, બરાબર, સાથે સાથે વન શોટ લાઈવ લેક્ચર, બધી જ વસ્તુ તમને ક્યાં મળી રહેવાની છે ભાઈ? એકમાત્ર પ્લેટફોર્મ સ્ટડી માસ્ટર પર. સ્ટડી માસ્ટરની પૂરેપૂરી ટીમ તરફથી તમને એક્ઝામની ખૂબ ખૂબ શુભકામનાઓ. બરાબર છે, ચાલો તો મળીએ હવે 4 માર્ક્સના વિડીયોમાં.